હું કામ રસ હે તને કોઈ કઈ કહેતું હોય તો બરોબર છે. હું એને કહું છું મેં તું વણ નો ભાંગે ને તો પૈસા નહીં મળે. ખંભે હોય પંપ પછી મજા આવે ભાઈ અમારા એ છોકરીને ફોહ લઈ લીધી. ફોહ લઈ લીધી ને ક્યાં એને ફોહ લે એટલે આવી રીતથી થઈ ગયું છે ભાઈ. એટલે બુડાને ચટણી મળવાની ફાઇનલ છે. તો હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં છો. સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો બધાને જે આકાશી મેલડીમાં. તો આજનો વ્લોગ ભાઈ આમ જોવો કંઈક વાતાવરણ જોવો કંઈક જોરદાર છે ને. વરસાદ આવે એવું થઈ ગયું ને. આપણે જવાનું છે દવા છાંટવા અને આમ તો બધું તૈયાર થાય છે. મારા મમ્મી ને બધા તૈયાર થાય છે. એટલે તૈયાર એટલે કે બધું તૈયાર કરે છે. બાકી આગળ જવાનું છે વાડીએ. અત્યારે પેલા આપણે દુકાને જઈને માવા લઈ આવી. કારણ કે આપણી દવા ઈ જ છે હાસી. નકર કામ નહીં થાય બસ. ફાઇનલી લઈ લીધા માવા. થઈ રહ્યા ને એટલે માવા લેવાય ગયા. હવે નીકળી ગયા વાડી પર. પછી વિસળવાનો 2-3 પાણી વિસળવો પડશે. એ સાફ થાય કારણ કે આપણે ખડની દવા છાંટી હતી ને એટલે વનને નુકસાન ન થાય. એટલે તો ભાઈ પંપ ધોવાઈ ગયો હે અને હવે ગાડી મૂકી દેવી. ના જામફળ ગોતતી હતી છે હે લઈ જાય છે કો કાસા તોડી જાય. કાસા તોડી જાય. હા જા તો તારી વાટે નથી આવતો હતો ને પજા. અરે હું તો કેતો ની વાટ જોઈ રહ્યો કેદી થાય જા તો તોડી જ ગયો હોય કોક. તો તાર હાટો ઓલી છોકરીઓ લાવે ને ઈ આપે ને પછી લઈ આવું ને. બાજુ છોકરીઓ છે ને નાની એને ફોન આવી લીધી પટાવી લીધી કા ફોન આવું થોડી હું કાઈ. તો ઓલી છોકરીઓ શું કે ખબર આ જામફળ દેવા આવી તમારે કે કાકી જઈ જોતા હોય ને જામફળ એટલે કે અમને ખાલી એક વખત કહેજો એટલે અમે ઘરે આવીને દઈ જાવ. બસ એવી છોકરીને પટાવી લીધી. બોલો હા એ છોકરીને ફોહ લઈ લીધી. ફોહ લઈ લીધી ને ક્યાં એને ફોહ લઈ છોકરીને ફોહ લઈ લીધી. એને જામફળ ખાઈ દીધી. હવે આપડામાં થયું છે યાર. એમાં લાટ થતા પણ શું છે કે જામફળી ઓલામાં વાવાઝોડામાં પડી ગઈ ને વખતે વાવાઝોડામાં તે ફોરી નાખી હતી. મેં બધું કાપી નાખ્યું હતું. હવે તીરખા પાછા એમને ઉગ્યા છે એટલે એમાં હજી થતા વાર લાગે. ફોન તો નહીં આવતા વર્ષે થઈ જાય. તો પૂગી ગયા હતા આપણે વાડીએ અને હવે દવા ભરવાની છે. એક પંપ તો છાંટી દીધો મેં. બાકી તો પાણી ભરીને શામાં નાખવાનું પછી એની માથે દવા નાખી દેવાની. પેલા પાણી નાખવાનું પછી દવા નાખવાની. દવા કઈ નાખવાની બતાવું તમને. એટલે એક ડબલું નાખી દેવાનું પાણીનું. પછી આ દવા છે પાવડર. બહુ તેજ આવો વાસે જેવી આવે એની. હા આપણે ઉડા કરે. હા દવા એમાં નાખી દેવાની. પછી આ મોનોકોટો છે અને 50 નાખવાની. આ દવા લઈને પછી આમાં નાખી દેવાની. નાખી દેવાનું મંદિર. પછી પાછું નાખી દેવાનું પાણી ભરીને એટલે મિક્સ થઈ જાય. માથે પાણી પડે ને એટલે દવા થઈ જાય મિક્સ. પછી આને જવાનું ભાઈ વણમાં છાંટવા. તુબાકા બોલાવાનું વજન લાગે બહુ. 4 ડબલા આમ 5-5 લીટરના. એટલે તમે અંદાજ મારી લેજો કે કેટલો વજન થાય. ખંભા રહી જાય ભાઈ. ધીમા ખંભા દુખવા મળે. આમ મજરા દુખે પછી સાંજે ધીમે નીંદર આવે. બહુ ન આવે. એ ભાઈ ખંભે પંપ નાખીને આમ હારી જવાનું. ધીમે દવા છાંટતું જવાનું. ફુવારો માથે રાખવાનો છોડવાની. આ રીતથી વણ સાઈડે જવાનું. આ છોડવા સુકાઈ જાય. આ રીતથી વણમાં દવા છાંટવાની હોય ભાઈ. ખંભે હોય પંપ પછી મજા આવે ભાઈ. અમારા મજો લેવા કરે. ફાર્મિંગ લવર વણ ખેતર આવ્યું ફાર્મિંગ લવર એમ ન હોય.
વારે વારે વાવો તો ફાર્મિંગ લવર થવાય. આમનો ફાર્મિંગ લવર ન થવાય ભાઈ. આમ દવા છાંટવાની હોય ના આશે આખું આપણું ખેતર આમાં બધામાં ચાલે એટલે આમ છાંટી એક પંપમાં. તો આ બાજુ આવી જાય આપણા કાકા. આમાં રાપ આગવાની છે. રાપ નહીં, આ શું કહેવાય? સાહણું. આપણને હજી ખબર નથી પડતી. આ સાહણું આગે છે હિંમત કાકા. હું એને કહું છું, મેં તું વણ નો ભાંગે ને પૈસા નહીં મળે. વણ નો ભાંગે ને પૈસા નહીં મળે હો. બાકી આપણે આપણું તો કામ કરવાનું છે, દવા છાંટવાની છે ને એટલામાં સાહણું હાલે પછી ઉપલા માલ છે. આડા વરસાદી અંધેરો છે ને આગળ માં દવા ધોવાઈ જાય. ફાઇનલી આપણે રાશે હવે 2 પંપ ઉપલા પડામાં, પછી જવાનું છે એટલા પડામાં. હા તો રાપ હાલ્યા પછી આવું થઈ જાય. ન હાલી હોય ત્યાં બતાવું તમને. ઉપલામાં હાલે તો આપણને મચલો ફેર પડે. હા નથી હાલી અને આ હલે નહીં. પછી પાળા બાંધવાના છે. પાળા હજી વાર લાગશે એમ તો સમય જવા દેવાનો. પછી પાળા અત્યારે ખાલી રાહ પાકવાની છે અને આ ટ્રેક્ટર હાલે. એટલે ટ્રેક્ટર શું સનેડો હાલે આપણે. તો આ રીતનો ભાઈ રાહ હાલતી હોય ને હવે આપણે છાંટવા મળી પછી આમાં હલાય નહીં. તો હાલવામાં થોડીક તકલીફ થાય એટલે ગાયકા 2 પંપ છે એ ગાયકા છાંટી દઈ ને આંબી જાય આપણને. તો ભાઈ અત્યારે દવા છાંટીને આવી જતા ભોરો ખાવા. ના આવી તો મારી પાસે. તું કેમ આવી? તમાર પાસે. શું કામ? એ લેવા રેવા કોને? મને જોયો તે બસ એને મને જોયો નથી. આવું છે બધું. હવે 1 પંપ રહ્યો છે ઉપલામાં, પછી એટલામાં 2 પંપ જાય પછી દવા છાંટી જાય. તારે આવવાનું છે? તાર ઘરે આવવાનું છે? હે અહીંયા જ છીએ આપણે. હે આ કેટલા હાવજ આવ્યા? 3 હાવજ આવ્યા હતા. હા નેરો છે ને ત્યાં આવી ખરક ખરક અહીંયા ઠેઠવી આવે વાડી માટો મારીને વિયો જાય. અહીંયા ઓલું બાંધેલું છે ને મારેલો છે ને એટલે પાછા વિયા જાય. અહીંયા અંદર નો કાકા અહીંયા સુતા હોય ખાટલે. અહીંયા ખાસી ખાઈ જાય તો ખાવ. તો કોને ખાય? એ બધું ખાઈ જાય. માણાને ખાઈ જાય. હમણાં ઉપાડી લે બાપુ. લઈ જઈ વાંચ્યા આવે ખબર ને તમારે જંકશન માં આવતા ખબર ને. અને બહુ મજા કા હવે જોવા ધાબામાં ચડી જાય. હવે ઉઠે ને ધાબામાં જોડી ચડી જાય. હાઈબો હાઈબ કા મને બહુ જોવા ગમે. ગાંઠ નો રે જો ગમે પણ ગાંઠ નો રે. બોલો લ્યો આવું છે બધું. હાલો હવે દવા છાંટવા જવાનું છે. તો ફાઇનલી ભાઈ દવા છટાઈ ગઈ છે ને વાગી ગયા છે 12 અને હવે જવાનું છે ઘેરે. જવાનું હે ઘેરે હો. હવે જવાનું છે ભાઈ ઘેરે. ઘેરે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ પછી હવે બપોર પછી મળી ગયા. તો આપણે વાડિયાથી આવીને નાઈ ધોઈને અને ખાઈ પી લીધું હતું અને આવીને ઘડીક આરામ કરી લીધો હતો કારણ કે થાકી ગયો હતો. એટલે ઘડીક થાકી ગયો હતો એટલે આરામ કરી લીધો હતો. હવે જવું છે 2 વાગવા આવી જાય. તો 2 વાગવા આવી જાય ને હવે જવાનું છે આપણે કારખાને જઈ. મેડમ તો સુઈ જાય એટલે આપણે હવે ધીમે ધીમે નીકળી કારખાને. એ આવું જ તારે હે જાવ કારખાને. હો હાલો ભાઈ આપણે જઈ કારખાને. હવે તો ફાઇનલી 6:30 થઈ ગયા ને આવી ગયા આપણે ઘેરે. નાસ્તો મૂકીને વહી ગઈ. નથી ખાવો રોવે છે. શું કામ રસ હે? પણ આ વખતે પણ પાછી મહેનત કરવાની. એમાં કઈ મૂંઝાવાનું ન હોય. હે તને કોઈ કઈ કહેતું હોય બરોબર છે. કોન્સ્ટેબલ નું રિઝલ્ટ આવ્યું તો 2 માર્ક છાટું થઈ ન આવ્યું રોવા બેઠી. બીજું એવું કઈ થોડું છે. ફરી વાર આપણે મહેનત કરો. બાકી હાર થોડી માનો. હાર માનવાથી કઈ થઈ જવાનું હે? રોવાથી કઈ થઈ જવાનું? મહેનત કરો તો બધું થાય. બાકી કઈ નથી.
એ કાંઈ નથી, મહેનત સિવાય કાંઈ નથી. આ વખતે 2 ઘટ્યા હાલખર વળખર આપણે પાછા લાવશું. એ રીતે હાલવાનું હોય. એવા રોવાનું થોડું હોય કે રોવાનું એવું કઈ થોડું. રોવાથી કાંઈ નથી થવાનું. રોવાથી નહીં, મહેનતથી થાય. જે થાય છે ને એ બધું મારું કહેવાનું એવું છે કે મહેનત કરો ને તો બધું છે, બાકી મહેનત વગર કાંઈ નથી. હાલો નાસ્તો પૂછો. નાસ્તાનું કીધું ને એને ખાધી લીધું. હાલ લે, જો મમ્મી આવી ગયા અને રોતા પાડશે ને તો મને કીધા. તો અત્યારે બેઠા હતા બહાર ને બહાર બેહવા આવ્યા હતા. જો આ ભાઈ કમાણી કરી, આમાં આગળ રહેતો મજા. આ ભાઈ કમાણી કરીને આવ્યા છે આ ફોનની. પાણી ટાંકામાં નાખીને આવ્યા. તો ઉડી ગયો, દેખાતું નથી કઈ. આવડો આ લઈને આવ્યો સમાચાર. એને તકલીફ થાય એટલે સાંજે સર્વિસ મળવાની છે. 2 ભૂલ છે ભાઈની. શું આમ સાયકલ ની, એક સાયકલ ની. ક્યાં લઈને ગયો તો? ક્યાં લઈને ગયો તો બોલામાં? હે મંદિરે. પછી આ ફોન કોને નાખ્યો પાણીમાં? હે મેં વિડીયો ચાલુ છે કેવો બોલ્યો? અત્યારે હું બોલતો નતો. બોલો એટલે આ ભાઈ એને સર્વિસ દેવાના છે. દેવાની ને એટલે સર્વિસ મળવાની છે. બાકી ફૂલ બાકાજી કે આને તકલીફ થાય. હેની તકલીફ થાય તને? 5 વાગે લઈને બેહી જાય. હા હવે આ ભાઈને ફોન જોવા નહીં મળે ને તો? હે ઈ તો પપ્પાનો હોય ને. ત્યાં બાપા કે લોક બદલાઈ નાખો. લોક બદલે એમાં બધું સિક્રેટ હોય, તને ન ખબર હોય. બસ તું બસ જોઈ જા બસ. એટલે આવી રીતથી થઈ ગયું છે ભાઈ. એટલે બુડાને ચટણી મળવાની ફાઇનલ છે. તો અત્યારે આવી ગયા આપણે ઘરે અને ખાંડ પડી ગઈ છે. અમારે શું કરે? શું કહેશો? હે રોણો વી ગયો? હે ઊંઝામાં? હા ફરી વાર ટ્રાય કરજે. હા બાકી ઊંઝાવાનું નહીં. એવું તો બધું આવ્યા કરે ને જાય કરે. કોઈને કાંઈ ભાઈ એમને મહેનત વગર નથી મળવી જવાનું. બરોબર છે? એટલે સક્સેસ મહેનત કરીને દાવ. બરોબર? પરબારું કાંઈ કોઈ એમને આગળ નથી આવતું. બરોબર? એટલે થોડો ઘણો સંઘર્ષ કરવો પડશે. બાકી બસ આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ ફરી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ. બાય બાય. લાઈક કરી નાખજો.